આ જે આધ્યાત્મિક અભિગમ વ્યવહારમાં છે, સેલ્ફ અવેરનેસ, એ આપણે આપણા વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં જ્યારે અંતરદ્રષ્ટિ કરીને જોઈએ ત્યારે આપણે જ્યારે બોલવા બેસીએ, ઘણી વખત ટોકવા બેસીએ, કોઈને કહેવાનું થાય, અધિકાર હોય, ત્યારે આપણને ઘણી વખત શબ્દો ઉપર કાબુ નથી રહેતો. કોઈનું પણ ક્યારે અહિત ન ઈચ્છવું એ કેટલી મોટી વાત થઈ. દરેકનું હિત ઈચ્છવું. આપણે તો મનમાં બેઠા સંકલ્પ થયા કરે કે આનો વ્યવહાર મારી જોડે બરોબર નથી, આ મારી સાથે બરોબર વાત નથી કરતો, આનું તો ધંધામાં નુકસાન થાય તો જ મને લાભ થાય. એવા કેટલા બધા સંકલ્પો અંદર ચાલતા હોય છે. વ્યવહારની શુદ્ધિ માટે આ આધ્યાત્મિકતા ખૂબ જરૂરી છે કે એના નસીબનું, એની મહેનતનું, એના ભાગ્યનું ખાય છે. હું મારી મહેનતનું, મારા ભાગ્યનું, મારા નસીબનું, મારા કર્મનું ખાઉં છું. એ મર્સિડીઝ ફેરવે છે, હું ઊંડાઈ ગાડી ફેરવું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ. એવો એક સ્પષ્ટ વિચાર મનમાં રાખવો જરૂરી છે. તો આપણે ઈર્ષ્યાના ભાવથી દુઃખી ન થઈએ. આ સ્વજાગૃતિ છે. હી ઇઝ હી, આઈ એમ આઈ. એ છે, હું છું. તો આવી રીતે એ સ્વજાગૃતિ હોવી એ ખૂબ જરૂરી છે. અને એને લઈને જ વ્યક્તિ છે એ ઘણી બધી સ્થિર રહી શકે. તો આ વિચારમાં, વાણીમાં, વ્યવહારમાં આ વિવેક હોવો ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજનો એક વખત હરકિશનભાઈ મહેતા મુંબઈમાં ઇન્ટરવ્યુ લીધેલો. એ પ્રશ્નોત્તરીમાં એમને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, કોઈ તમારી ટીકા કરે તો, તમે તો સમાજ માટે સારું જ કામ કરો છો, પણ કદાચ કોઈ તમારી ટીકા કરે તો એ વખતે તમે શું વિચારો છો? પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત ઉત્તર આપ્યો કે કોઈ ટીકા કરે ત્યારે અમે વિચારીએ કે વ્યક્તિ સાચી છે. જો સાચી હોય તો અમે સુધારો કરી લઈએ. તરત હરકિશનભાઈએ પૂછ્યું કે સ્વામી, એ વ્યક્તિ ખોટી હોય તો? સ્વામી કે એક વ્યક્તિ ખોટી હોય તો કોઈ દિવસ અમે સામેને જવાબ નથી આપવા જતા. પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એને સાચી વાત સુઝાડે, બાકી અમે કોઈ દિવસ ઉત્તર આપવા કે ઝઘડવા જતા નથી. આ સ્વજાગૃતિમાં ઇટ્સ અ લોફ્ટી સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ. બહુ જ મોટો આધ્યાત્મિક અભિગમ છે. આપણે નાની નાની વાતમાં ઝઘડી બેસીએ. શંકાશીલ સ્વભાવ. કોઈ દૂરથી આપણી સામે આમ જોતો હોય ને તો આપણને એમ થાય કે મારી સામે જોતો હશે, એવું મનમાં રહ્યા કરે. કોઈ બે જણા વાત કરતા હોય ને તો પણ આપણને એમ થાય કે મારી જ વાત કરતા હશે, મારી જ કોઈ ટીકા કરતા હશે. હવે કોઈ આપણી સામે જોવે છે, કેમ જોતો હશે એનો ઉત્તર ખબર છે? સિમ્પલ આન્સર. આંખ છે ને, જોવે. કોઈ કંઈ બોલે છે ને, બોલે છે. વી જસ્ટ હેવ ટુ ચેક. આપણે ખાલી આપણી જાતને ચેક કરવાની છે કે હું બરોબર છું, તો પછી ચિંતા કરવાની જરૂર નથી. આ સ્વજાગૃતિ એ વ્યવહારમાં આધ્યાત્મિકતા છે. એ ખૂબ આવશ્યક છે. અને એ સ્વજાગૃતિ, એનાથી જીવનમાં બહુ જ મોટો લાભ થાય છે. દિલ્હી અક્ષરધામનું જ્યારે નિર્માણ થતું હતું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સાહજિક બોલેલા એક નવો યુગ શરૂ થશે. એ વિષય એક પત્રમાં સુંદર વાતો પ્રમુખ સ્વામી મહારાજે લખેલી. એમાં પત્રના અંતે એક બહુ સુંદર વિચાર જે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં હંમેશા જીવ્યા છે, એમણે વાત કરી કે જ્યારે આપણને માન મળે, આપણે કોઈ ક્રિયા કરીએ, કોઈ પ્રોજેક્ટ આપણે સક્સેસફુલી પૂરો કરીએ, કોઈ મોટું કામ કરી બતાવીએ, કોઈ બુદ્ધિ, આવડત, હોશિયારીના પ્રતાપે કંઈક નવીન વાત કરી બતાવીએ, એટલે પ્રશંસા થવાની જ છે, માન મળવાનું જ છે. એ આપણે બધાનો અનુભવ છે. તો માન મળે એ વખતે હું અક્ષર છું એ જાણપણું, સેલ્ફ અવેરનેસ, જેથી અભિમાન ના આવી જાય, પ્રમુખ સ્વામી મહારાજે લખ્યું. કારણ કે એમને તો જીવનમાં કેવા મોટા મોટા કામ કર્યા, પણ આ જાગૃતિ એમણે જીવી બતાવી. અને પછી આગળ લખ્યું કે કદાચ અપમાન થાય, બનવા જોગ છે, દરેકના જીવનમાં માન અપમાનના પ્રસંગો બને જ છે. તો જ્યારે અપમાન થાય ત્યારે ભગવાનને કરતા હરતા જાણવા કે ભગવાનની ઈચ્છાથી થયું છે, આમાં કંઈક મારું સારું હશે, તો દુઃખ ન થાય અને લઘુતા ગ્રંથિ ન થાય. તો આ જે સ્વજાગૃતિ છે એ બહુ જ મોટી વાત છે. ત્રીજી એક વાત સુંદર આ લેખકોએ આ પુસ્તકમાં લખી છે કે એન એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ સફરિંગ ઓફ લાઈફ. એટલે કે જીવનમાં દુઃખ તો આવે, દૈહિક આવે, માનસિક આવે, આંતરિક દુઃખ આવે.
એ દુઃખને સહન કરવાની શક્તિ. અને એથી વિશેષ વાત લખે છે કે જેનો આધ્યાત્મિક અભિગમ હોય ને, એ દુઃખની સ્થિતિમાં પણ એ દુઃખનો પણ પોતે ઉપયોગ કરી શકે છે પોતાના કાર્યને આગળ વધારવા માટે, પોતાના મિશનને આગળ લઈ જવા માટે. They can face and use the suffering of life. એ પણ એમના જીવનમાં જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજ 1991ની સાલમાં મુંબઈ હતા અને જોડી ઉત્સવ ત્યાં પૂરો કર્યો. પછી વસંત પંચમીના ઉત્સવ માટે અટલાદરા પધારવાનું હતું, પણ બન્યું એવું કે એમને શરદી, તાવ ને બધું શરૂ થઈ ગયું, ઠંડી લાગવા માંડી. અને વસંત પંચમીના ઉત્સવના દિવસો નજીક આવવા માંડે એટલે સ્વામીશ્રીએ કહ્યું કે આપણે અટલાદરા જવું છે. એટલે ડૉક્ટર કિરણ દોશીએ કહ્યું કે સ્વામી, આ પરિસ્થિતિમાં તો ટ્રાવેલ કરાય જ નહીં, અને મુંબઈ કરતાં ગુજરાતમાં વધારે ઠંડી હોય, ત્યાં તમને ઠંડી વધારે ચડી જશે. સ્વામી કે ના, આપણે 1-2 સાલ ઉઠશું, એમાં શું? કે સ્વામી પણ તમને તાવ છે. સ્વામી કે તારી ગોળીઓ તો છે, દવા લેશું, અને થોડી વધારે જરૂર પડી તો 1-2 ગોળી વધારે લેશું, પણ ત્યાં આટલો મોટો સમયો છે, વર્ષોથી આપણે કરીએ છીએ, અને આટલા બધા લોકો ત્યાં લાભ લેવા માટે આવે છે. દરેકના મનમાં એમ હોય કે આ સમયે સ્વામી આવશે, મળશું, વાત કરશું, દર્શન થશે, સભા થશે, અને પછી આપણે ન જઈએ તો એ બધાનું મન દુખાય. ડૉક્ટર કિરણ દોશી, પરમ પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી, બધાએ વિનંતી કરી, થોડી દલીલ પણ કરી કે સ્વામી આરામ કરો તો સારું, રોકાઈ જાવ તો સારું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના, આવી થોડી તકલીફમાં આટલો મોટો સમયો જવા દઈએ યોગ્ય નથી. હવે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 71 વર્ષની હતી. અને પછી સ્વામીશ્રી આ ઉત્સવ માટે અટલાદરા પધાર્યા, વસંત પંચમીનો ઉત્સવ કર્યો. તો દે કેન ફેસ ધ સફરિંગ. કોઈ એવું દુઃખ આવે શારીરિક રીતે તો એને સારી રીતે એ પોતે સહન પણ કરી શકે છે અને એનો ઉપયોગ પણ કરી શકે છે. એટલે કે એ દુઃખ દરમિયાન, એ દિવસો, એ સમય દરમિયાન પણ પોતાનું કાર્ય ચાલુ રાખી શકે છે, પોતાનું મિશન ચાલુ રાખી શકે છે. તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે બીમાર પડ્યા છે અને જે ડોક્ટર્સ એમની ટ્રીટમેન્ટ કરી છે ને, એ બધા જ ડોક્ટર્સને સત્સંગ પ્રત્યે અભિરુચિ, સત્સંગનો કંઈક રંગ લાગ્યો છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો વાર્તાલાપ એ દરમિયાન જે એમને થયો, પ્રમુખ સ્વામી મહારાજના ઘણા બધા ગુણોનો પરિચય એમને તે વખતે થયો, અને પ્રમુખ સ્વામી મહારાજનો સાહજિક વ્યવહાર અને વર્તન એમણે જોયા, તો એમને ખૂબ સદભાવ થયો છે. તો ધીસ ઇઝ કોલ્ડ પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી. આ 3જા મુદ્દામાં આ વાત લખે છે. આ તો એક દૈહિક દુઃખની વાત કરી. ઘણી વખત આંતરિક પણ હોય, કોઈ મેન્ટલ શોક પણ હોય. એ વખતે યુ હેવ ટુ ફેસ, યુ હેવ ટુ સ્ટેન્ડ સ્ટીલ, ઉભા રહેવું પડે. એની માટે એક સરસ વિચાર પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડે છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈ, ધારો કે તમને ગધેડો કે તમે ગધેડા જેવા છો, એમ સાજી કોઈ બોલી કાઢતા હોય, તો એ વખતે સ્વામી કે ખૂબ શાંતિથી આંખ બંધ કરીને 2 ઘડી વિચારું કે મારે 4 પગ છે? નથી. મારે પાછળ ટૂંકું પૂંછડું છે? નથી. મારે 2 લાંબા લાંબા કાન છે? નથી. મારે જાડું ધોળું ચામડું છે? નથી. બસ તો હું ગધેડો નથી. આટલું જ વિચારવાનું છે. હવે કેટલો સુંદર વિચાર છે. આપણને તો કોઈ આમ સહેજ કે ને તરત આમ લાગી આવે. કોઈક આપણને ગધેડો કે ને ત્યારે આપણે ગધેડા નથી થતા, પણ તમે બાયો ચડો ને મને ગધેડો કીધું, હવે થયો. તો સહેજ કોઈ બોલી જાય, સહેજ કોઈ કહી જાય, ઘણી વખત અનઇન્ટેન્શનલ પણ હોય, એ સાહજિક બોલી જતા હોય, પણ આપણને એ શબ્દ લાગી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજે આપણને આ વિચાર આપ્યો. જેમ ધારો કે તમારું નામ સમજી લો મુકેશભાઈ છે, તો તમારી સામું જોઈને કોઈ એમ કહે કે અર્પિતભાઈ અહીંયા આવો, તો તમે એ વખતે શું કહેશો? કદાચ બીજી વખત કે અર્પિતભાઈ અહીંયા આવો ને, તો તમે કદાચ કહો કે સ્વામી, અથવા જે વ્યક્તિને કહો કે તમે મને બોલાવો છો, કોઈ અર્પિતભાઈ મારા જેવા જ લાગતા હશે, પણ હું અર્પિત નથી, હું તો મુકેશ છું, એવું કોણ? પ્રમુખ સ્વામી મહારાજ આ વિચાર આપ્યો કે કોઈક તમને કે ગધેડા જેવા છો, પ્રેમથી કોને? હું ગધેડો નથી, હું માણસ છું. સ્ટેબિલિટી ઓફ યોર થોટ્સ, વિચારની સ્થિરતા એ વ્યવહારમાં અત્યંત આવશ્યક છે. જેથી આવું કંઈ દુઃખ આવે, શારીરિક, માનસિક, આંતરિક દુઃખ આવે, તો એને આપણે સ્થિરતાથી ઝીલી શકીએ. એ વ્યવહારમાં અધ્યાત્મ છે. આ બહુ જ મોટો આધ્યાત્મિક અભિગમ છે.